ભરૂચ નજીક તવરા ગામે આંખોના રોગોના નિદાન કેમ્પ યોજાયો, જેમાં 380 લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. ભરૂચ તાલુકાના તવરા ગામે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર ધ્યાની ધામ નિકોરા દ્વારા વિનામૂલ્યે આંખોના રોગોનું નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 380થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં મોતિયા જામર ચશ્માના નંબર, કીકીના રોગો, પડદા રોગો, નજીકના ચશ્મા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં 380 લોકોએ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં 70થી વધુ લોકોના મોતિયાના ઓપરેશન અને કીકીના રોગો જેવા પેશન્ટો નીકળ્યા હતા. અને આવનાર દિવસોમાં આ તમામ પેશન્ટોને નિકોરા ધ્યાની ધામ આશ્રમ આનંદીમાં આશ્રમ મેડિકલ સેન્ટર ખાતે વિનામૂલ્યે આંખના રોગોના નિદાન તથા મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે. ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં અતુલ કંપનીના કર્મચારીઓ તથા નિકોરા ધ્યાની ધામ આશ્રમના ડોક્ટર અને તેઓની ટીમ તથા તવરા ગામની ઉત્સાહી યુવા કાર્યકર્તા શક્તિસિંહ તથા ભાજપ પ્રમુખ, તાલુકા પ્રમુખ જયરાજસિંહ અને તવરા હાઈસ્કૂલના ટ્રસ્ટી મનહરસિંહ તથા તવરા ગામના મંગલમઠના મહંત ચેતનદાસ અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.